જય હિન્દ, જય ભારત. મારું નામ હર્ષિલ પિયુષભાઈ શાહ છે. હું ભારત દેશનો સ્વતંત્ર નાગરિક છું અને મારે શું પહેરવું, શું ઓઢવું, મારા સલામતી માટે શું જરૂરી છે તેની મને ખબર છે. અને આપણે બધા એની સંપૂર્ણ માહિતી હોય જ. જેમ તમાકુમાં લખેલું આવે છે કે આ ખાવાથી કેન્સર થાય છે, તેમ હેલ્મેટ માટે પણ તમારે એવું લખવું જોઈએ સ્કૂટર ઉપર કે હેલ્મેટ પહેરવું જોઈએ. પહેરવું કે નહીં એ ફરજિયાત ન હોવું જોઈએ, મરજિયાત હોય. અમને અમારી સેફટીની ખબર પડે છે. કાલ સવારે તમે એમ કહેશો કે પાછળ બેસે છે એને પણ હેલ્મેટ પહેરવાનું, બાળક આગળ બેઠું હોય તો એને પણ હેલ્મેટ પહેરવાનું. આ બધું કંપનીઓના ગોરખ ધંધા છે, પૈસા બનાવવાના ધંધા છે. સરકાર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ખબર નથી પડતી કે ઉપલા લેવલે સેટિંગ થાય છે, એના કારણે આ બધું થાય છે ને લોકો હેરાન થાય છે. આ લોકો કોઈ પણ રીતે હેરાન થાય તે નહીં સાકી લેવાય. લોકો આનો ચોક્કસ વિરોધ કરશે, અમારી સાથે જોડાશે. હેલ્મેટ સત્યાગ્રહ સમિતિના નામે અત્યારે 2000 લોકો અમારી સાથે છે અને 2000ની ટીમ રાજકોટમાં હેલ્મેટનો કાયદો બંધ થાય એના માટેનો ખૂબ જબરજસ્ત પ્રયત્ન કરવાની છે. તો આના માટે અમે તૈયાર છીએ.